સર્વ મુક્તોને હૈયાના હેતથી ભાવથી ભેટી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આપ નિહાળી રહ્યા છો મહામુક્તરાજ વડોદરાના અનાદિ મુક્ત કહી શકાય એવા નાથ ભક્તનો જ્યાં અનેક સાધના આરાધનાની ભૂમિકા હતી એ સ્થળ. આ એ નાથ ભક્ત હતા કે જેની પૂજામાં રોજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને પ્રગટ પૂજા સ્વીકારતા હતા. આ એ નાથ ભક્ત હતા કે અહીંના અમુક લોકોને ગુનેગાર હતા અને કેદમાં પૂર્યા હતા, ત્યારે એ કેદીઓને છોડાવવા ગોપાળાનંદ સ્વામીના વચનને માની પોતે જેલમાં ગયા અને જેલમાં રહેલા જેલરોને ભગવાનની ભક્તિના અને સત્સંગના રંગે રંગ્યા. એ લોકોના રાગ દ્વેષ મુકાવ્યા અને એને પણ નિર્મળ કરી અને કેદમાંથી તો છોડાવ્યા, પણ મારા બાપ જન્મો જન્મના ભવસાગરની કેદમાંથી ભવાટવીમાંથી પણ મુક્ત કરી અને એને પણ પુરુષોત્તમ નારાયણની અને સત્સંગની પ્રીતિથી યુક્ત કર્યા. એ આ નાથ ભક્ત છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે વળી વડોદરામાં કહીએ નક્કી ભક્ત નાથજી નામ, તન મન ધન એને આણ્યા સર્વે હરિને કામ. એને પોતાનું તન, પોતાનું મન, પોતાનું ધન બધું પુરુષોત્તમ નારાયણને અર્થે કરી નાખ્યું. આજે અનેક સત્સંગમાં લાખોપતિ છે, કરોડોપતિ પણ છે, અબજોપતિ પણ છે. નાથ ભક્ત એવા નહોતા લાખોપતિ, નહોતા કરોડોપતિ, નહોતા અબજોપતિ, પણ દિલના અબજોપતિના બાપ થાય એવા હતા. અને એટલે એ પોતાની આવકનો 8મો ભાગ ભગવાન માટે અને સત્સંગ માટે વાપરતા અને 40% ભાગ પરિવાર માટે વાપરતા હતા. અને જ્યારે દુકાળનો કાળ આવ્યો, 69 કાળમાં ભયંકર, દલપતરામ જેવા કવિઓએ, નર્મદ જેવા કવિઓએ લખ્યું છે કે સુરત જેવા શહેરમાં તો મોટા મોટા 100 ફૂટના ખાડા ગાળીને આખા મરદાના ભરાઈ જાય એવા, તો એટલા તો મરદા રોજ નીકળતા હતા. એવા ભયંકર દુકાળમાં જ્યારે ક્યાંય કોઈને ખાવા અન્ન મળતું નહોતું, ત્યારે નાથ ભક્તએ કહ્યું કે સ્વામી કેમ કરીએ? સ્વામી કે તમારા ઘરે કોઠી છે એમાંથી આપવા માંડો. અરે સ્વામી એ તો ખાલી છે. સ્વામી આમ હાથ કર્યો. સ્વામી કે હવે આ કોઠીમાં માં અન્નપૂર્ણાનો વાસ થયો અને એ નાથ ભક્તની કોઠી દ્વારા વડોદરામાં અડધા વડોદરાને અન્ન પૂરું પાડવામાં આવ્યું હતું. ગમે એટલું લાય તો અખોટ અન્ન રહેતું હતું. જેમ નરસિંહ મહેતા ગરીબ પણ એના બાપાના શ્રાદ્ધમાં ભગવાનને પ્રગટ થઈને સોનાની થાળી વાટક્યામાં જમાડ્યા, એમ દુષ્કાળના સમયે નાથ ભક્તની કોઠીમાંથી ગરીબને તવંગરને બધાને પૂરું પાડી. અને એ 1 દિવસ 2 દિવસ 1 મહિનો 2 મહિનો એવું નહીં, એ કોઠીમાં પછી અનાજ જ્યાં સુધી નાથ ભક્ત પછી 20-21 વર્ષ જેવા ત્યાં સુધી અખૂટું અન્ન રહ્યું. અને આવું એની કીર્તિના ધ્વજા ચારે બાજુ લહેરાતી થઈ હતી. અને આ નાથ ભક્ત એ હતા કે એકવાર નાથ ભક્ત અહીંથી વડોદરાથી વડતાલ જતા હતા. રસ્તામાં અમુક દ્વેષી લોકો આ સ્વામિનારાયણનો ભગત એમ કરીને એની ઉપર ધૂળને કાદવ રેડ્યો. ત્યારે કે ઓહો, મારા પ્રભુ આમાં રહીને મારી કેવી પરીક્ષા કરે છે, આ રૂપે તો મારો નાથ આવ્યો છે, એમ કાદવ ઉતારનારાના પણ દંડવટ કર્યા અને વંદન કર્યા. અને ત્યારે ઓલાના પણ દિલ પરિવર્તન થયા. આ છે નિર્માનિતાનો, સદગુણનો પ્રભાવ. માટે આ વાડી મંદિરમાં રહેતા કે ગોપાળાનંદ સ્વામીના વારસદાર કોઈ પણ હોય કે ગોપાળાનંદ સ્વામીને આદર્શ માનતા હોય, તો ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય કેવો હોય તો આવો બાપ દુશ્મનમાં પણ દીનબંધુના દર્શન કરી શકે અને દુશ્મનોના પણ દિલ પીગળાવી શકે એવો સાગર પેટો હોય, એ ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય બની શકે. અને એટલે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી નાથ ભક્તને ભગવાન જેલમાં પણ દર્શન દેતા, નાથ ભક્તની પૂજામાં પણ રોજ આવતા. અને મારા બાપ જેને ન હોય કોઈની સાથે રાગ કે દ્વેષ, એના પૂજામાં આવે મારો હરિવર હંમેશ. માટે આપણી પૂજામાં હરિવરને લાવવા હોય તો આપણે પણ રાગ દ્વેષથી પર થઈએ, નિર્મળ હૃદયના બનીએ. અને આ એ નાથ ભક્ત છે. નાથ ભક્તના ધર્મપત્ની રાણબા હતા. એ રાણબાને મહારાજ પહેલા ધામમાં લઈ ગયા તો કે ભલું થયું ને ભાંગી જંજાળ. નાથ ભક્તનો દીકરો હતો તો એને પણ મહારાજ ધામમાં લઈ ગયા તો કે મહારાજ હતો અને વિશેષ સુખી થયો. અને પછી 1888 ગોપાળાનંદ સ્વામી 1887માં વસંત પંચમીના દિવસે મંદિર કર્યું અને 1888માં ફાગણ મહિનામાં નાથ ભક્તને તેડવા આવ્યા. ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં
મહામુક્તરાજ મંજુકેશાનંદ સ્વામીનું વિસ્તારથી વર્ણન કર્યું છે. જ્યારે નાથ ભક્તને તેડવા આવ્યા ત્યારે આખા ઇલાકામાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. અનેક સત્સંગી બિન સત્સંગીને એવા દિવ્ય દર્શન થયા હતા. નિષ્કુળાનંદ સ્વામી જેવા લખે કે લાવ્યા વિમાન તો લાખો લેખે, એને નજરે જન સૌ દેખે. અને આ નિષ્કુળાનંદ સ્વામી એ વેચાયેલા વ્યક્તિ નહોતા, એ આંખે દેખેલા અહેવાલને બોલનારા હતા. સ્વામી કહેતા હતા, વળી વણી શું વર્ણવું ભાઈ પરચાનો નહીં પાર, ભીડ પડે જાવ ભક્તને તબ તરત હરી તૈયાર. વળી સ્વામી કે વળી વળી શું વર્ણવું મારો સહજાનંદ સુખ દેણ, વીતીતે નથી વખાણતો, કહેતો તો ને કહેતી નથી કહેતો, કહું દીઠી મારે નેણ. એવી નૈણે દીઠેલી વાતોને કંડારનારા આ નિષ્કુળાનંદ સ્વામીએ નાથ ભક્તની અનેક વાતો ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં કંડારી છે. એવું આ પવિત્ર નાથ ભક્તનું સ્થાન છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પણ આવેલા છે. અહીંયા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી તો પહેલા અહીંયા જ રહેતા હતા, પછી સભા મંડપ થયો ત્યારે ત્યાં રહેતા હતા. આ નાથ ભક્તનું ઘર છે અને આની બાજુમાં જ જગ્યા હતી, ત્યાં એના મિત્ર સદાશિવભાઈનું ઘર હતું. અહીં ગોપાળાનંદ સ્વામી રહેતા હતા અને સદાશિવભાઈને ત્યાં જમવા જતા હતા. એટલે ભક્ત ચિંતામણીમાં પણ લખ્યું કે એમ એક માસ લગી અહોનિશ, જેમાં હરિ ખુશાલ હંમેશ. અને એક માસ લગી નહીં, પછી તો ત્યાં સુધી સ્વામીએ લખ્યું કે જ્યારે જ્યારે જ્યાં જમે ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. એ તો ખુશાલ ભક્તની પ્રીત. આ ખુશાલ ભક્ત, અરે મારા બાપ, કોકે એકવાર થાળ ધરાવ્યો હોય ને એકવાર ભગવાન આવ્યા હોય તોય આપણે એને મહાન માનીએ છીએ. આ તો કોક થાળ બનાવે અને ખુશાલ ભટ્ટ હજી પૂર્વાશ્રમમાં હોય જાય અને પુરુષોત્તમ નારાયણ રોજ પ્રગટ થઈને જમવા આવે. એ ગોપાળાનંદ સ્વામીની મહાનતા છે. અને એ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં આવ્યા હોય તો એમ કહેતા હતા કે હું ગાયકવાડ સરકારને ન મળું તો હાલશે, પણ નાથ ભક્તને ન મળો તો મારા દિલમાં એમ લાગે કે હું કોકને નથી મળ્યો. કેવી ભક્તિ છે આ સંતની, કેવી નિર્મળતા હશે. આપણે તો મોટા માણસ મળે તો ખોલાઈ જાવી, નાના માણસ મળે તો કરવાઈ જાવી, કારણ કે આપણી દ્રષ્ટિ સંપત્તિ સામે છે. અને આ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ સહજાનંદ સામે હતી અને સહજાનંદમાં રમમાણ રહેનારા મુક્ત ભક્તો સામે હતી. માટે આપણે પણ આવા મુક્તોમાંથી જીવંત આદેશ પામી અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.